એડમિશન પ્રક્રિયામાં ગેરરીતિ આચરાયાના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના આરોપ મુદ્દે અસર વર્તાઈ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કુમાર કાનાણીના સમર્થનમાં આવ્યું। એબીવીપીના નેતા મનોજ જૈને દાવો કર્યો કે કુમાર કાનાણીએ જે પત્ર લખ્યો તેમાં અમારી માંગ છે। છેલ્લા ઘણા સમયથી એબીવીપી અવાજ ઉઠાવી રહ્યું છે। હવે કુમાર કાનાણી પણ વિદ્યાર્થીઓના હિતમાં ઉઠાવેલો અવાજ આવકારદાયક છે। કુમારભાઈ કાનાણીએ જે વાત મૂકી છે એ બરાબર છે। જનપ્રતિનિધિ તરીકે એમને પણ આગળ આવવું જોઈએ। પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ છેલ્લા 5 દિવસથી દરેક કોલેજની અંદર જ્યાં પણ પ્રવેશ પ્રક્રિયામાં તકલીફ થાય છે ત્યાં વિદ્યાર્થી જોડે ખડે પગે ઊભું છે। જે મેઇન જે ઇસ્યુ છે એ જ છે કે જે આ નવું જે પોર્ટલ ઇમ્પ્લિમેન્ટ થયું છે એના અંદર જેટલું પણ ધ્યાન રાખવાનું હતું એ બાબતનો ધ્યાન નહીં રાખવામાં આવ્યો। 600 વિદ્યાર્થીને એડમિશનની જગ્યા છે એની સામે 5-5 હજારને જો ઓફર લેટર મોકલવામાં આવ્યા આ તકલીફ છે। 20 લાખ વિદ્યાર્થીઓને ઓફર લેટર આવે છે, માત્ર 28,000 વિદ્યાર્થીઓને એડમિશન મળે છે। તો તમે સમજી શકો કે બાકીના વિદ્યાર્થીઓએ કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય। બાકીના વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કોણ કરશે? આવા ઘણા બધા પ્રશ્નો સાથે વિદ્યાર્થી પરિષદે રાજ્યવ્યાપી આંદોલન કર્યું, પણ સાથે સાથે સરકારે પણ ઝડપથી આના પર પગલાં લેવા જોઈએ। ખૂબ ઓછો સમય છે, એડમિશન પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય આવી રહ્યો છે, સેમેસ્ટર ચાલુ થઈ રહ્યા છે, તો આવા સમયે ઝડપથી નિર્ણય આપી અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ। જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તો આંદોલન ચાલુ રાખવાનું જ છે। છતાં બી જે જનપ્રતિનિધિ તરીકે કુમારભાઈએ જે આવેદનપત્ર આપ્યું એવું માનવું છે કે તમામ ધારાસભ્યો આ રીતે આવેદનપત્ર આપે અને વિદ્યાર્થીઓના હિતમાં આગળ વધે એવી અપેક્ષા છે।